ભારતીયો માટે અમેરિકાનો સ્ટુડન્ટ વિઝા અચાનક કેમ મુશ્કેલ બન્યો? શું ટ્રમ્પની નવી ઇમિગ્રેશન નીતિઓ ભારતીય વિદ્યાર્થીઓ માટે મોટી અડચણ બની રહી છે? અમેરિકાના ઓપીટી અને H1B નિયમોમાં ફેરફારથી ભારતીય વિદ્યાર્થીઓને શું અસર થશે? શું હવે ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકા છોડીને જર્મની, ફ્રાન્સ અને ન્યૂઝીલેન્ડ તરફ વળી રહ્યા છે? ચાલો જાણીએ ટ્રમ્પની નીતિઓએ ભારતીય સ્ટુડન્ટ્સ પર શું અસર કરી. નમસ્કાર, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. એક ગુજરાતી વિદ્યાર્થીએ અમેરિકાની એક જાણીતી યુનિવર્સિટીમાં એડમિશન મેળવ્યું. પરિવાર ખુશ હતો. વર્ષોની બચતમાંથી લાખો રૂપિયા ભણતર માટે અલગ રાખવામાં આવ્યા. એજ્યુકેશન લોનની પ્રક્રિયા શરૂ થઈ. ફ્લાઇટની તૈયારી થઈ ગઈ. એટલે હવે અમેરિકાનું સપનું બસ થોડા દિવસ દૂર હતું. પરંતુ આ સપનાની વચ્ચે એક જ વસ્તુ બાકી હતી: સ્ટુડન્ટ વિઝા. વિદ્યાર્થી અમેરિકન દૂતાવાસ પહોંચ્યો, ઇન્ટરવ્યૂ આપ્યું, થોડા સવાલોના જવાબ આપ્યા અને પછી તેને મળ્યો એક નાનો પરંતુ આખું ભવિષ્ય બદલી શકે એવો જવાબ: વિઝા રિફ્યુઝડ. હવે સવાલ એ છે કે શું અમેરિકામાં ભણવાનું સપનું જોતા ભારતીય વિદ્યાર્થીઓ માટે આ માત્ર એક વ્યક્તિની કહાની છે કે પછી ખરેખર અમેરિકાનો સ્ટુડન્ટ વિઝા હવે પહેલા કરતાં ઘણો મુશ્કેલ બની ગયો છે? કારણ કે 2025ના આંકડા આ સવાલને વધુ ગંભીર બનાવે છે. મીડિયા અહેવાલ મુજબ ભારતીય નાગરિકોને આપવામાં આવેલા અમેરિકન સ્ટુડન્ટ વિઝામાં લગભગ 62% ઘટાડો નોંધાયો. 2024માં લગભગ 58,700 જેટલા સ્ટુડન્ટ વિઝા આપવામાં આવ્યા હતા, જ્યારે 2025માં આ સંખ્યા ઘટીને લગભગ 22,100 રહી ગઈ. એટલે કે એક જ વર્ષમાં લગભગ 36,600 ઓછા સ્ટુડન્ટ વિઝા. આ માત્ર આંકડો નથી, આ હજારો વિદ્યાર્થીઓની અટકેલી મુસાફરી, પરિવારના અટકેલા સપના અને લાખો રૂપિયાના રોકાણોની ચિંતા છે. પરંતુ અહીં એક જ મહત્વનો સવાલ ઊભો થાય છે કે આટલો મોટો ઘટાડો આખરે કેમ થયો? અમેરિકામાં લાંબા સમયથી વિદેશી વિદ્યાર્થીઓ અને વિદેશી કામદારોને લઈને ચર્ચા ચાલી રહી છે. અમેરિકન નોકરીઓને પ્રાથમિકતા આપવી છે કે પછી વિશ્વભરમાંથી આવતી પ્રતિભાને અમેરિકામાં તક આપવી? આ બે વિચારો વચ્ચે અમેરિકાની ઇમિગ્રેશન પોલિસી ફસાઈ છે. ડોનાલ્ડ ટ્રમ્પની અમેરિકા ફર્સ્ટ નીતિમાં અમેરિકન કામદારો અને અમેરિકન હિતોને પ્રાથમિકતા આપવાની વાત વધુ મજબૂત બની છે. આ જ કારણે વિદેશી વિદ્યાર્થીઓ અમેરિકામાં અભ્યાસ માટે આવે છે અને ત્યારે તેમની આગળની યોજના પર પણ વધુ સવાલો ઊભા થઈ શકે છે. એટલે કે હવે કોઈ વિદ્યાર્થી પાસે માત્ર યુનિવર્સિટીનું એડમિશન લેટર છે એટલે વિઝા પણ મળી જશે એવું માનવું જોખમી છે. અધિકારી પૂછી શકે છે કે તમે આ કોર્સ જ કેમ પસંદ કર્યો, આ યુનિવર્સિટી જ કેમ પસંદ કરી, તમારા અગાઉના અભ્યાસ અને નવા કોર્સ વચ્ચે શું સંબંધ છે, અભ્યાસ અને રહેવાનો ખર્ચ કોણ ઉઠાવશે, પૈસા ક્યાંથી આવશે અને સૌથી મહત્વનું, અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તમે શું કરશો? એટલે કે વિઝા ઇન્ટરવ્યૂ હવે માત્ર એક ઔપચારિક પ્રક્રિયા નથી. વિદ્યાર્થીની આખી સ્ટડી સ્ટોરી અને ભવિષ્યની યોજના સમજવી પણ તેનો મહત્વનો ભાગ બની શકે છે. પરંતુ આ કહાનીમાં એક એવો પ્રોગ્રામ છે જેના કારણે અમેરિકા ભારતીય વિદ્યાર્થીઓ માટે ખાસ આકર્ષક રહ્યું છે. એ છે ઓપીટી, ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ. અમેરિકામાં યોગ્ય અભ્યાસ પૂર્ણ કર્યા બાદ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને તેમના અભ્યાસ સાથે સંબંધિત ક્ષેત્રમાં પ્રેક્ટિકલ કામ કરવાની તક મળી શકે છે. એટલે કે વિદ્યાર્થી માટે અમેરિકાની સફર એ માત્ર ડિગ્રી મેળવવા સુધી અટકતી નથી. તે વિચારે છે કે ડિગ્રી પૂરી થશે પછી ઓપીટી મળશે, નોકરી મળશે અને આગળ H1B દ્વારા અમેરિકામાં કરિયર આગળ વધશે. આ આખી ચેઇન તૂટે તો વિદ્યાર્થીની ગણતરી પણ બદલાઈ શકે છે. ઓપીટીનું મહત્વ સમજવા માટે એક આંકડો પૂરતો છે. 2024-25માં અમેરિકામાં લગભગ 2.94 લાખ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ ઓપીટી હેઠળ હતા અને આ સંખ્યા અગાઉના વર્ષની સરખામણીમાં લગભગ 21% વધારે હતી. એટલે કે ઓપીટી એ માત્ર એક નાનો પ્રોગ્રામ નથી, તે અમેરિકામાં અભ્યાસ બાદ કામ કરવા માંગતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે એક મોટો રસ્તો છે. પરંતુ જો અમેરિકામાં ઓપીટીને મર્યાદિત કરવાની અથવા તો તેના નિયમોમાં મોટો ફેરફાર કરવાની ચર્ચા આગળ વધે છે તો ભારતીય વિદ્યાર્થીઓ માટે આ સૌથી મોટો ઝટકો બની શકે છે. અને પછી આવે છે H1B. ખાસ કરીને આઈટી, સોફ્ટવેર એન્જિનિયરિંગ, ડેટા અને ટેકનોલોજી ક્ષેત્રમાં કામ કરવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓ માટે H1B એ લાંબા ગાળાની કારકિર્દી સાથે જોડાયેલો મહત્વપૂર્ણ રસ્તો છે. એટલે કે એક વિદ્યાર્થીની અમેરિકન જર્ની ઘણી વખત 4 પગથિયામાં ચાલે છે: સ્ટુડન્ટ વિઝા, ડિગ્રી, ઓપીટી અને પછી છે H1B. હવે વિચારો, જો આમાંથી કોઈ એક તબક્કામાં નિયમ બદલાય તો વિદ્યાર્થીની આખી યોજના કેવી રીતે બદલાઈ શકે? પરંતુ અહીં કહાનીમાં એક મોટો ટ્વિસ્ટ છે. જો અમેરિકાનો રસ્તો આટલો મુશ્કેલ બન્યો છે તો શું ભારતીય વિદ્યાર્થીઓએ અમેરિકા જવાનું બંધ કરી દીધું છે? જવાબ છે ના.
ઓપન ડોર્સના આંકડા અનુસાર 2024-25માં અમેરિકામાં 3,63,019 ભારતીય વિદ્યાર્થીઓ હતા, એટલે કે ભારતીય વિદ્યાર્થીઓની કુલ સંખ્યા હજુ પણ 3.63 લાખથી વધુ છે. ભારત અમેરિકામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ મોકલનારો સૌથી મોટો દેશ પણ બન્યો છે. એટલે 62% ઘટાડો અને 3.63 લાખ ભારતીય વિદ્યાર્થીઓ, આ બંને આંકડા એકબીજાના વિરોધી લાગતા હોય, પરંતુ હકીકતમાં બંને અલગ બાબતો દર્શાવે છે. 62% આંકડો નવા સ્ટુડન્ટ વિઝા ઇસ્યુ થવામાં આવેલા ઘટાડા સાથે જોડાયેલો છે, જ્યારે 3.63 લાખનો આંકડો એ અમેરિકામાં રહેલા ભારતીય વિદ્યાર્થીઓની કુલ સંખ્યા દર્શાવે છે. આનો અર્થ એ છે કે ભારતીય વિદ્યાર્થીઓનું અમેરિકા પ્રત્યેનું આકર્ષણ હજુ પણ ખૂબ મોટું છે, પરંતુ નવા વિદ્યાર્થીઓ માટે નિર્ણય લેતી વખતે જોખમ અને અનિશ્ચિતતા વધી રહી છે. અને જો આ સ્થિતિ લાંબા સમય સુધી ચાલુ રહે તો તેની અસર અમેરિકાને પણ થઈ શકે છે, કારણ કે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અમેરિકાની યુનિવર્સિટીઓ માટે માત્ર ક્લાસરૂમમાં બેઠેલા વિદ્યાર્થીઓ નથી. તેઓ ટ્યુશન ફી ચૂકવે છે, રિસર્ચ કરે છે, નવી ટેકનોલોજીમાં કામ કરે છે અને ભવિષ્યના કુશળ વર્કફોર્સનો ભાગ બને છે. 2024 દરમિયાન આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ અમેરિકન અર્થતંત્રમાં અંદાજે $55 બિલિયન યોગદાન આપ્યું હતું. એટલે જો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અમેરિકાથી દૂર થવા લાગે તો એ નુકસાન માત્ર વિદ્યાર્થીઓનું નહીં, અમેરિકાની યુનિવર્સિટીઓ અને અર્થતંત્રનું પણ થઈ શકે છે. અને કદાચ આ જ કારણ છે કે દુનિયાના બીજા દેશો હવે આ તકને ગંભીરતાથી જોઈ રહ્યા છે. જ્યારે અમેરિકા વધુ કડક બનતું જાય છે, ત્યારે જર્મની, ફ્રાન્સ, ઇટલી અને ન્યુઝીલેન્ડ જેવા દેશો ભારતીય વિદ્યાર્થીઓ માટે વિકલ્પ બની રહ્યા છે. જર્મનીમાં તુલનાત્મક રીતે ઓછો ટ્યુશન ખર્ચ અને એન્જિનિયરિંગ તથા ટેકનોલોજી માટેની મજબૂત પ્રતિષ્ઠા છે. ફ્રાન્સ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે વિવિધ કોર્સ અને સ્કોલરશિપની તકો આપે છે. ઇટાલી ઓછા ખર્ચ અને સ્કોલરશિપના કારણે આકર્ષક બની રહ્યું છે. અને ન્યુઝીલેન્ડ એ સારા જીવન સ્તર અને શિક્ષણની ગુણવત્તાને કારણે પસંદગી બની રહ્યું છે. દર્શક મિત્રો, એટલે હવે ભારતના વિદ્યાર્થીઓ સામે સવાલ એ માત્ર અમેરિકા કે કેનેડા એવો નથી રહ્યો. હવે તેમની પાસે જર્મની, ફ્રાન્સ, ઇટાલી અને ન્યુઝીલેન્ડ જેવા વિકલ્પો પણ છે. અને આથી એક નવી સ્પર્ધા શરૂ થઈ ગઈ છે, વિશ્વના શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને આકર્ષવાની સ્પર્ધા. પરંતુ અહીં સૌથી મહત્વની વાત એ છે કે વિદ્યાર્થીએ માત્ર વિઝા સરળ છે કે મુશ્કેલ તેના આધારે દેશ પસંદ ન કરવો જોઈએ. કયો કોર્સ છે, યુનિવર્સિટી કેટલી સારી છે, કુલ ખર્ચ કેટલો છે, સ્કોલરશિપ કેટલી છે, અભ્યાસ બાદ નોકરીની તક કેવી છે, અને સૌથી મહત્વનું, આ ડિગ્રી તમારા ભવિષ્ય માટે કેટલી ઉપયોગી છે. આ તમામ સવાલોના જવાબો શોધ્યા બાદ જ નિર્ણય લેવો જોઈએ. જો તમે અમેરિકા જવાનું વિચારી રહ્યા છો તો તમારી વિઝા તૈયારી પણ પહેલા કરતાં વધુ મજબૂત હોવી જોઈએ. માત્ર જવાબો રટવા નહીં, પરંતુ પોતાની સ્ટડી સ્ટોરી સમજવી. તમે જે કોર્સ પસંદ કર્યો છે તે કેમ પસંદ કર્યો, આ યુનિવર્સિટીમાં કેમ પસંદ કરી, તમારા અભ્યાસનો ખર્ચ કોણ ઉઠાવશે અને અભ્યાસ પૂર્ણ થયા બાદ તમારી યોજના શું છે. આ સવાલોના જવાબમાં જો સ્પષ્ટતા હશે તો તમારી પ્રોફાઇલ વધુ વિશ્વસનીય બની શકે છે. તો આખરે શું અમેરિકાએ ભારતીય વિદ્યાર્થીઓ માટે દરવાજા બંધ કરી દીધા છે? જવાબ છે ના, પરંતુ દરવાજો પહેલા કરતાં પણ વધુ કડક ચકાસણી સાથે ખુલી રહ્યો છે. દર્શક મિત્રો, એક તરફ 2025માં ભારતીય સ્ટુડન્ટ વિઝામાં લગભગ 62% ઘટાડો થયો છે. બીજી તરફ અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા હજુ પણ 3.63 લાખથી વધુ છે અને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અમેરિકન અર્થતંત્રમાં લગભગ $55 બિલિયન યોગદાન આપે છે. દર્શક મિત્રો, એટલે આ કહાનીનો અંત એ અમેરિકા છોડવામાં નથી, આ કહાનીનો અંત છે સમજદારીથી નિર્ણય લેવામાં. કારણ કે અમેરિકાનું સપનું આજે પણ જીવંત છે, પરંતુ હવે માત્ર સારા માર્ક્સ અને એડમિશન લેટરથી કામ નહીં ચાલે. બદલાતા નિયમો સમજવા પડશે, પોતાની પ્રોફાઇલ મજબૂત બનાવવી પડશે અને ભવિષ્યની યોજનાને સ્પષ્ટ રાખવી પડશે. કદાચ થોડા વર્ષો પહેલા ભારતીય વિદ્યાર્થી સામે સવાલ હતો, મારે અમેરિકા જવું છે કે નહીં, પરંતુ આજે સવાલ છે, અમેરિકાની બદલાયેલી ઇમિગ્રેશન સિસ્ટમમાં મારું ભવિષ્ય શું હશે? અને કદાચ આ જ છે અમેરિકાના સ્ટુડન્ટ વિઝાની નવી કહાની, જ્યાં સપનું હજુ પણ મોટું છે, તક હજુ પણ મોટી છે, પરંતુ હવે એ સપના સુધી પહોંચવાનો રસ્તો પહેલા કરતાં ઘણો વધુ કઠિન બની ગયો છે. દર્શક મિત્રો, જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ધ લોકસત્તા શો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.